રાજકોટના જામકંડોળાની ધરતી ઉપર હવે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, કારણ કે ઐતિહાસિક 511 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય શાહી સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, જયેશ રાદડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. હવે આ સમૂહ લગ્નની અંદર દીકરીઓને કેટલો કરિયાવર આપવામાં આવ્યો છે, કેટલી જગ્યા ઉપર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કેટલા લોકો આ લગ્નમાં હાજરી આપવાના છે અને જમણવારમાં શું છે, આ બધી જ વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જામકંડોળાની ધરતી ઉપર આવતીકાલે 511 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 511 દીકરીઓના લગ્ન યોજાશે અને ખાસ કરીને આમની અંદર જમણવાર પણ સારામાં સારો રાખવામાં આવ્યો છે. ખાસ કરીને દીકરીઓને કરિયાવર પણ સારો આપવામાં આવ્યો છે, કારણ કે પાટીદાર સમાજમાં એક એવું છે કે દીકરીઓને સૌથી વધારે કરિયાવર આપવામાં આવે છે, જેમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જે લગ્ન ગ્રંથિથી જોડાનાર યુગલ છે તેમના પરિવારોને કોઈ પણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે તમે જેટલા પણ લોકો લગ્નમાં આવવા માંગો છો તો તમામને છૂટ છે, એવું કોઈ જ અહીંયા પાસ સિસ્ટમ રાખવામાં નથી આવી કે જેથી કરીને જે વર પક્ષ છે કે પછી કન્યા પક્ષ છે એ સંકોચ અનુભવે લગ્નમાં આવતા સમયે. આમની સાથે જામકંડોળા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ આમંત્રણ માટે 25,000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં લગભગ 1.5 થી 2 લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડીને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોળા તાલુકાના જ લગભગ 10 થી 15,000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર પણ સારામાં સારો આપવામાં આવ્યો છે, જેમાં દરેક દીકરીને અંદાજે લગભગ 3 લાખનો કરિયાવર આપવામાં આવ્યો છે અને જેમાં 120 ચીજ વસ્તુઓનો સમાવેશ પણ થાય છે. સાથે સાથે દરેક દીકરીને શ્રીમદ ભાગવત ગીતા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. કરિયાવરમાં ઘર ગૃહસ્થીનું તમામ ફર્નિચર પણ આપવામાં આવ્યું છે. વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજ વસ્તુઓ આજે લગ્ન યોજાય આવતીકાલે એ પહેલા જ જે કન્યા છે તેમના સાસરિયા પક્ષમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દીકરીઓને ફ્રીજ, ટીવી, બેડ, સોફા સેટ, કબાટ, ટીપોય, ગાદલા, ઓશિકા, સોનાના દાણા, મંગળસૂત્ર, રજવાડી ચેઇન વિથ પેન્ડલ સેટ, ચાંદીનો તુલસીનો જે ક્યારો છે એ પણ આપવામાં આવ્યો છે. સાંકડા, કંદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિની પ્રતિમા, કંકાવટી, ગાય, બ્લેન્ડર, ટોસ્ટર સહિતની અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે. સાથે સાથે જે વરરાજા છે તેમને શેરવાની, ચૂડી, સાફો, સોલ, માળા, મોજડી અને જે કન્યા છે તેમને પાનેતર, સલવાર સૂટ, ડિઝાઇનર સાડીઓ આ સહિત બધી જ વસ્તુઓ આપવામાં આવી છે. અને એમની સાથે લગભગ જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, 511 દીકરીઓના સમૂહ લગ્ન 125 વીઘામાં જે આ વીઘા રીટેક 511 દીકરીઓના સમૂહ લગ્ન છે, લગભગ 125 વીઘામાં આ આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 15,000 સ્વયંસેવકો ખડે પગે કાર્યરત રહેશે. લગભગ 1.5 થી 2 લાખથી વધારે લોકો ભોજન લેવાના છે. દરેક દીકરીને 3 લાખથી વધારે કરિયાવર આપવામાં આવ્યો છે. અને જ્યારે આ 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લગ્નની અંદર વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે શાહી વરઘોડો પણ નીકળવાનો છે. અને લગભગ જે રોમન અને ટ્રેડિશનલ થીમના આધારે જે સ્ટેજ પ્રોગ્રામ પણ યોજાવાના છે એમના માટે લગભગ 75 વીઘા જમીનમાં આ બધી જ તૈયારી કરી દેવામાં આવી છે. હવે જો વાત કરીએ કે કુલ લગભગ 300 વીઘામાં બધું જ આયોજન કરવામાં આવ્યું છે. હવે જમણવારમાં શું શું રહેવાનું છે તેમની પણ વાતચીત કરી લઈએ. સૌથી પહેલા તો લગભગ બપોરે 40,000થી વધારે લોકોનું જમવાનું બનાવવામાં આવશે. એટલે કે 40,000થી વધારે લોકો છે એ કાલે બપોરે જમવાના છે. સાંજના સમયે લગભગ 1.5 લાખ લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ટન મોહનથાળ અને અડદિયાનો લચકો બનાવવામાં આવ્યો છે. આ સાથે જ દાળ ભાત, શાક, 2 જાતના શાક છે, રોટલી છે, 2 જાતનું મિષ્ટાન છે, છાશ, પાપડ, લાઈવ ઢોકળા આ બધું જ વસ્તુ છે તે જમવામાં રાખવામાં આવી છે. લગભગ જે સ્વયંસેવકો છે એમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને તમામ લોકો માટે ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે. એટલે આ ભવ્યાતિ ભવ્ય જે શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ધામધૂમથી કરવામાં આવ્યું છે, એમને લઈને જે અમારા એડિટર છે ગોપી ઘાંગર તેમણે જે જયેશ રાદડિયા સાથે વાતચીત કરી છે તેમનો અંશ પણ અમે તમને સંભળાવીએ. 13 દીકરીઓના લગ્નની શરૂઆત થઈ આજે 511 સુધી પહોંચાડ્યું. મારા માટે 511 દીકરીઓનો એક જગ્યાએ કાર્યક્રમ કરવો અને અમારે જે કાર્યક્રમ કંઈ નબળો ન હોય, કાર્યક્રમ શાહી લગ્ન મેં નામ આપ્યું છે. આજે તમે જો કદાચ છે ને અત્યારે કામ ચાલુ છે. એક મેં આની પહેલાં પણ કીધું હતું કે મારી પોતાની દીકરીના લગ્ન હું આ રીતે
નહીં કરી શકું એવો લગ્ન અત્યારે હું જે છેલ્લા ઘણા સમયથી અત્યારે કામ ચાલ્યું છે કે એક દીકરી ગરીબ પરિવારમાં જન્મ લીધો એની મજબૂરી હોય કે કોઈ દીકરીનો ગરીબ પરિવાર પણ દીકરીને એની અપેક્ષા તો અરમાન તો હોય જ છે કે મારા લગ્ન પણ સારી રીતે થાય, મને પણ સારો કરિયાવર મળે. હવે એક દીકરીની અપેક્ષા એના અરમાન સામે પિતાની પરિસ્થિતિ નબળી એટલે ન હોય તો સ્વાભાવિક કોઈ બાપ એટલું ન કરી શકે. એટલે એટલા માટે આજે કીધું કે 13 દીકરીથી શરૂઆત થઈ જે 511 અને લેવા પટેલ સમાજ પહેલાં સમૂહ લગ્નમાં નહોતો જોડાતો. મુશ્કેલી પરિસ્થિતિ હોય તો બેંકમાંથી લોન લઈને ઉછીના લઈને પણ દીકરીઓને ત્યાં આપણે ઘર આંગણે પડ્યા હતા. આજે સમય બદલાણો છે, સમય બદલાઈને આજે 511 લગ્ન લેવા પટેલ સમાજમાં નામ નોંધવું એટલે ઇતિહાસ બન્યો છે. એટલા બધા નામ લખાય નહીં એટલે એક એ માટેના પ્રયત્નો કરે છે. એક ભવ્ય આખું આયોજન 26મી જાન્યુઆરી થવા જઈ રહ્યું છે. દીકરીઓને એક પણ વસ્તુ ન ઘટે એ માટેની તમામ વસ્તુ લગભગ અંદાજે 3-3 લાખ રૂપિયા સુધીનો કરિયાવર આ દીકરીઓને મેં આપવાના પ્રયત્નો કર્યા છે. બધી વસ્તુ હું જાતે લેવા માટે ગયો છું કે ક્યાંય એક વસ્તુ નબળી ના આવે. આપવું તો સારું આપવું, નહીતર ન આપવું. અને દાતાશ્રીઓને એટલો સહકાર છે. હું હંમેશા કહેતો આવું છું કે દીકરીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો એની મજબૂરી, દીકરીનો પરિવાર ગરીબ છે પણ લેવા પટેલ સમાજ ગરીબ નથી. આ સમાજ તાકાતવાળો સમાજ છે. અનેક ઉદ્યોગપતિઓ છે, અનેક ભામાશાઓ છે કે જ્યાં સારું કામ કરો ત્યાં કરોડો રૂપિયાનું દાન આપવાવાળા લોકો પણ સમાજની અંદર છે. એટલે જે એક રાજકીય વ્યક્તિ અને રાજકીય વ્યક્તિના હાથમાં દાન આપવું બહુ ઓછી જગ્યાએ બનતું હોય છે. અગર રાજનીતિમાં કોઈ હિસાબ ન મળતા હોય, આજે મારે ગૌરવ લેવું પડે કે જે પણ કાર્યક્રમ કરું, જે આયોજન કરું કે સમાજ માટે મેં માગ્યું હોય તો લોકોએ સમાજના દાતાઓએ વિશેષ મારી પર ભરોસો મૂક્યો છે. કારણ કે હાથ મેં રાજનીતિની અંદર રહીને પણ સમાજનું આવે તે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે કે એ સમાજનો છે એ પંચનો પૈસો કહેવાય. એને અડવાનો હોય, ઘટતો તેમાં મારે નાખવાના હોય અને એમાંથી એક પણ રૂપિયાનું આડવાનું થાય એટલે મારી અપેક્ષાથી બહાર પણ લોકોએ દાન આપ્યું છે. ને એટલા માટે આ ભવ્ય લગ્ન આજે જામકોડાની ધરતી ઉપર એક ઇતિહાસ બનાવવા માટે છે. મારી સ્વયંસેવકોની ટીમ આખી 8000 સ્વયંસેવકો તે દિવસે મારા જેતપુર અને જામકોડાના કામ. કેટલા આવશે? ગયા વર્ષે 351 લગ્ન હતા. 1.25 લાખ લોકોએ એક સાથે ભોજન લીધું હતું. આ વખતે 2.5 લાખનો અમારો અંદાજ છે. અને એના માટે તૈયારીઓ પૂરજોશમાં થઈ. કારણ કે મારે ત્યાં લગ્નની અંદર પાસ સિસ્ટમ ન હોય. નહીંતર કેવું વર પક્ષ કન્યા પક્ષ બંનેને પાસ આપે, 15-15, 25-25 પાસ આપે, એવી નહીં. હું જાહેર આમંત્રણ આપ્યું તમારે જેટલી જાણ લઈને આવીએ લાવો. કારણ કે વર પક્ષ હોય કે કન્યા પક્ષ બંને મારે ત્યાં તો મહેમાન બનીને આવશે, યજમાન અમે છીએ. તમારે જેટલી તમારી કેપેસિટી હોય ને એટલા લોકોની જાણ લઈને તમે મારા આંગણે આવો. અમારી સ્વયંસેવકોની ટીમ અને આખું જે આયોજન થયું છે અમે પહોંચી વળવા માટે સજ્જ છે. કારણ કે આ પહેલો કાર્યક્રમથી વર્ષોથી આ ભૂમિ ઉપર અને આ ભૂમિનો પ્રતાપ છે અને 26મી તારીખે 100% વિઠ્ઠલભાઈના ઉપરથી આશીર્વાદ એની માથે હશે જ. એટલે આટલો લોકો કાર્યક્રમ એક પણ જાતની મુશ્કેલી નહીં અને 2 કલાકની અંદર મારું એટલા લોકોનું જમણવાર પણ પૂરું થઈ જાય એ પ્રમાણેનું ભવ્ય આયોજન અત્યારે કરી રહ્યા છે. આવતીકાલે એક સાથે 511 દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે અને એમને આશીર્વાદ આપવા માટે લગભગ 1.5 થી 2 લાખ લોકો આવવાના છે અને એમની સાથે ઘણા બધા મહાનુભાવો પણ ત્યાં હાજર રહેવાના છે. જે રીતે આ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જમણવારનું આયોજન છે, દીકરીઓના લગ્નનું છે, શાહી વિન્ટેજ કારમાં વરઘોડો પણ નીકળવાનો છે. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.